લોકસભા 2024ની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ હવે તૈયારીઓમાં વ્યસ્ત છે। ગુજરાતમાં પણ 26 બેઠકોને લઈને કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી અત્યારે એક્શન મોડમાં છે। ત્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા એક નવું કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે। આ કેમ્પેનને નામ આપવામાં આવ્યું છે રોજગાર આપો, ન્યાય આપો। એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને નીકળેલા છે અને તે પણ હવે ગુજરાત આવવાની તૈયારીમાં છે। તેની પહેલા યુવા કોંગ્રેસ એટલે કે NSUI આ કેમ્પેનને લોન્ચ કર્યું છે। યુવા કોંગ્રેસનું કહેવું છે કે આ કેમ્પેનનો મતલબ એટલો જ છે કે ભાજપે કરોડો રોજગારી આપવાની વાત કરી અને લોકોની સાથે છેતરપિંડી કરી અને અમે તેથી હવે ભાજપને તેના વચનો યાદ કરાવીશું। તેથી જ ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા આ કેમ્પેનને લોન્ચ કરવામાં આવ્યું છે। આ કેમ્પેન અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરો, નાના તાલુકા, તમામ જિલ્લા અને તમામ બ્લોક સુધી આ અભિયાન ચલાવવામાં આવશે। આનો ઉદ્દેશ એટલો જ છે કે લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજ્યના યુવાઓને ભાજપે આપેલા વચનોને યાદ કરાવી અને ત્યારબાદ તેમને કોંગ્રેસની મુખ્ય ધારામાં લઈ અને તેમની સાથે સંગઠનમાં જોડવા। ભારત જોડો ન્યાય યાત્રા અમારા સન્માનીય શ્રી રાહુલ ગાંધીજી મણિપુરથી લઈ અને મુંબઈ સુધી જે યાત્રા કાઢી રહ્યા છે એના અનુસંધાને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને IYC ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર દો ન્યાય દો એના ભાગરૂપે ગુજરાતમાં રોજગાર આપો ન્યાય આપો ના ફોર્મનો આજે લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ। ફોર્મ અમે દરેક જિલ્લા મથક ઉપર અને વિધાનસભા સ્તર સુધી જે યુવાનોના જે મુદ્દાઓ છે, જેમની બેરોજગારીના મુદ્દો અત્યારે ગુજરાતમાં ચરમસીમા ઉપર છે। 30 લાખથી વધારે શિક્ષિત બેરોજગાર યુવાનો છે જેમને નોકરી મળતી નથી। નોકરીમાં ફોર્મ ભરે તો એમાં ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ પ્રકારે ભરતીમાં પેપર કાંડથી લઈ અને એવી ક્ષતિઓના લીધે ભરતી પ્રક્રિયાઓ રદ થાય છે। આવા બધા મુદ્દાઓ લઈ ખેડૂતો હોય તો ખેડૂતોને એમને પ્રોપર વળતર મળતું નથી પાકનું। મહિલાઓમાં બેટી પઢાઓ બેટી બચાવોને ખાલી નારાઓ પૂરતું સીમિત રહી ગયું છે। અત્યાચારોની ચરમસીમા વધી રહી છે, સંખ્યા વધી ગઈ છે, જેના લીધે આ બધા મુદ્દાઓને લઈ અમે વિધાનસભા સ્તર સુધી જવાના છીએ અને રોજગાર આપો ન્યાય આપોના ફોર્મ ભરાવાના છીએ। સાથે જ જે અલગ અલગ મુદ્દાઓમાં વહીવટી સેવા હોય, રેલવે હોય, પોલીસ હોય, આર્મી, એરફોર્સ કે નેવી કે પછી નાની નાની જે પણ ભરતીઓ અત્યારે સરકાર દ્વારા કરવામાં નથી આવી રહી, સરકારમાં 40%થી સ્ટાફ વધારે ખાલી છે। કોલેજો અને સ્કૂલોમાં પણ જોવા જઈએ તો શિક્ષકો અને પ્રોફેસરોની પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી। આવા બધા મુદ્દા લઈ અમે વિધાનસભા સ્તર સુધી જઈશું અને લોકોને ઉજાગર કરીશું અને યુવાનોને સાથે રાખી અને આ વિધાનસભા વાઇઝ બધે દરેક જગ્યાએ ફોર્મ ભરી અને આનું એક જન આંદોલન બને એ ગાંધીનગરમાં જઈ અને એક જન આંદોલનના ભાગરૂપે અમે ન્યાય મળે એ મુહિમમાં આગળ વધીશું।